હાલ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે કારણ કે મુખ્યમંત્રી પદેથી કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તે એક ચર્ચાનો વિષય બન્યો હતો। પરંતુ આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશાનું નામ જાહેર થયું છે। પરંતુ એક પ્રશ્ન થાય કે દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશા માર્લેના કોણ છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડે। અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીને તેમના નવા મુખ્યમંત્રી મળી ગયા છે। દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશા છે। ધારાસભ્ય દળની મળેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલે સીએમ પદ માટે આતિશાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને હવે પછીના દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશા ચાર્જ સંભાળશે। ત્યારે જાણો કોણ છે આતિશા માર્લેના। આમ આદમી પાર્ટીના શક્તિશાળી મંત્રી આતિશા માર્લેના દિલ્હીની કમાન સંભાળી શકે છે। આ અંગે પહેલા જ અટકળો સંભળાઈ રહી હતી। આ એટલા માટે પણ છે કારણ કે હાલમાં તે અરવિંદ કેજરીવાલ પછી સરકારમાં બીજા સૌથી શક્તિશાળી મંત્રી છે। આમ આદમી પાર્ટીની આ યુવા અને પ્રતિભાશાળી નેતાએ ટૂંકા સમયમાં જ દિલ્હી વાસીઓના દિલ જીતી લીધા છે। હાલમાં તેઓ દિલ્હી સરકારમાં અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળી રહ્યા છે। આતિશી હાલમાં દિલ્હી કેબિનેટમાં શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, સંસ્કૃતિ, પર્યટન, જાહેર બાંધકામ, પાણી અને PWD જેવા અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળે છે। એટલું જ નહીં, આતિશી મુખ્યમંત્રી કેજરીવાલના વિશ્વાસુ સહયોગી પણ હોવાનું કહેવાય છે। આ જ કારણ કે મુખ્યમંત્રી પદ માટે તેમના દાવાને કોઈ નકારી શકતું નહોતું। તેમની કાર્યક્ષમતા અને લોકપ્રિય નીતિઓના કારણે દિલ્હીવાસીઓમાં તેઓ ખૂબ લોકપ્રિય છે। આ બધા કારણોસર તેમનું નામ દિલ્હીના મુખ્યમંત્રી પદ તરીકે પહેલા જ ચર્ચામાં રહ્યું હતું। આજે અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિધાનસભા દળની બેઠક મળી હતી, જેમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી। અરવિંદ કેજરીવાલે બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેના પર ધારાસભ્યોએ મંજૂરી આપી દીધી। આતિશી માર્લેનાનો જન્મ 8 જૂન 1981 ના રોજ દિલ્હીમાં દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજયસિંહ અને ત્રિપતાવાહીને ત્યાં થયો હતો। તે પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે। તેમના શિક્ષણ વિશે જો વાત કરીએ તો આતિશીએ સ્પ્રિંગડેલ સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને વર્ષ 2001માં દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઇતિહાસમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું। આ પછી તેમણે વધુ અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું। અહીં તેમણે 2003માં ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યું હતું। જો વધુમાં તેમની વાત કરું તો આતિશી માર્લેનાએ જાન્યુઆરી 2013માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી। આતિશી આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે આ પાર્ટીમાં જોડાઈ હતી। સમય પસાર થવા સાથે આતિશી પાર્ટીના સખત મહેનતી અને શક્તિશાળી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે। તે વિધાનસભાના ચૂંટણી 2013માં પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીના મુખ્ય સભ્ય હતા। આ ઉપરાંત તેણીએ ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી છે। આતિશીએ જુલાઈ 2015 થી એપ્રિલ 2018 સુધી દિલ્હીના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ પણ કર્યું હતું। આ સમયગાળા દરમિયાન તેણીએ દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણ સ્તરનું સુધારવા માટે ઘણી યોજનાઓ પર પણ કામ કર્યું છે। તેઓ આપ પ્રવક્તા તરીકે લોકોમાં ખૂબ પ્રખ્યાત છે। ત્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં આપે તેમને પૂર્વ દિલ્હીથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ આતિશીની ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરથી હારનો સામનો કરવો પડ્યો। આ પછી આતિશી માર્લેના સિંહે 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી કાલકાજી મત વિસ્તારથી લડી હતી અને ભાજપના ઉમેદવારને હરાવીને મોટી જીત મેળવી હતી। આ ચૂંટણી બાદ તેમને આપના ગોવા યુનિટના પ્રભારી બનાવવામાં આવ્યા હતા। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।